વડોદરા જિલ્લાના જરોદમાં ખુલ્લામાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જીઆરડી જવાન સહિત 7 વ્યક્તિઓને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. પોલીસે જરોદ પોલીસ મથકમાં તમામ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર બુટલેગરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન હેડ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે વડોદરા હાલોલ સર્વિસ રોડને અડીને પડતર જગ્યામાં કેટલાક કિસ્સાઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 7 વ્યક્તિઓને દારૂના નશામાં ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દારૂની મહેફિલ માણતા ઝડપી પાડેલા આરોપીઓમાં જીઆરડી જવાન ધનરાજસિંહ કનુભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે. પોલીસે તમામ પાસેથી મોબાઈલ ફોન, વાહન, રોકડ મળીને 4.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા જીઆરડી જવાન ધનરાજસિંહ કનુભાઈ ચૌહાણને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તેમ પૂછતા તેણે વિજય ઉર્ફ ચાઇનો કાલિદાસ રાઠોડિયા રે આસોજ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જીઆરડી જવાન સિવાય મહેફિલમાં મળી આવેલા શખ્સો નોકરી, ડીજે, સાઉન્ડ, ફોટોગ્રાફરના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.